મારું નામ દેવિત છે અને મારી વાર્તા એક એવા ઘમંડી માણસની છે જેણે આકાશને આંબવાની જીદમાં પોતાની જમીનને આગ લગાડી દીધી હતી। ના પિતાજી, ભગવાનના ખાતર ઊભા રહો, હું તમારા વિના મરી જઈશ, મને માફ કરી દો। હું ચીસો પાડતો રેલવે ટ્રેક તરફ દોડ્યો। મારા પગ નીચેથી જમીન સરકી રહી હતી, જેની સામેથી આવતી ટ્રેનની ભયાનક સીટી મારા કાનના પડદા ફાડી રહી હતી। પિતાજી ટ્રેકની બરાબર વચ્ચે ઊભા હતા અને તેમની આંખોમાં એક વિચિત્ર વેરાન અને નિરાશા હતી। હવે મારા રોકાવાનો કોઈ ફાયદો નથી દેવિત। એક કમિશનરને એક અભણ પિતાની લાશ પર શરમાવવું ન જોઈએ। ટ્રેનના અવાજમાં પણ પિતાજીનો અવાજ મારા દિલને ચીરી ગયો હતો। મેં અંતિમ ઉપાય તરીકે છલાંગ લગાવી, પણ અંતર ઘણું વધારે હતું। અમે 4 ભાઈ બહેન હતા, 3 મોટી બહેનો અને હું સૌથી નાનો। મારા પિતાની ગામમાં એક મોટી કરિયાણાની દુકાન હતી। આ દુકાન ગામમાં હતી અને ત્યાં રોજબરોજની દરેક વસ્તુ મળતી હતી। અમારું ઘર ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું અને પૈસાની કોઈ કમી નહોતી। હું સૌથી નાનો હોવાથી સૌથી લાડકો હતો અને એકમાત્ર ભાઈ હોવાનો પૂરો ફાયદો ઉઠાવતો હતો। મારી 3 મોટી બહેનો નવ્યા, મહેકા અને આશી મારા પર જીવ રેડતી હતી। બહેનોની સાથે સાથે માતા પિતા પણ મને હદથી વધારે પ્રેમ કરતા હતા। સાચું કહું તો આ પ્રેમ એક જુનૂનની હદ સુધી હતો, જેણે મને બગાડી દીધો હતો। હું અવારનવાર દુકાન પર જતો અને જે મન થાય તે ઉપાડીને ખાઈ લેતો। પિતાજી મને દુકાનના કાઉન્ટર પર બેસાડીને ગર્વથી ગ્રાહકોને બતાવતા હતા, મારો દીકરો આજે શું ખાશે, દુકાનમાંથી કઈ વસ્તુ લાવી આપું તને। સાંજે પિતાજી દુકાનેથી પાછા ફરતા જ મને ખોળામાં ઊંચકી લેતા। તેમના ચહેરા પર દિવસભરના થાકની જગ્યાએ એક વિચિત્ર ચમક અને ગર્વ હતો। મને મોટી ચોકલેટ જોઈએ પિતાજી, અને મારી બહેનોને કંઈ નથી આપવું, કોઈને પણ નહીં મળે, આ ફક્ત મારી છે। હું તેમના ખોળામાં મચલીને જીદ કરતો અને મારો હક જતાવતો। મારી આ વાર્તા પર પિતાજી ગુસ્સે થવાને બદલે હસી પડતા અને ખુશ થતા। આ મારો જમણો હાથ છે, મોટો થઈને મારો સહારો બનશે અને આખા ગામમાં મારું નામ રોશન કરશે। પિતાજી મારા કપાળને ચૂમીને પૂરા વિશ્વાસ સાથે જવાબ આપતા। તેમનો આ વ્યવહાર રોજનો ભાગ હતો। પિતાજીના આ અંધ પ્રેમે મને ખૂબ ઘમંડી બનાવી દીધો હતો। મને એવું લાગતું હતું કે પિતાજીની આખી દુનિયા ફક્ત હું જ છું અને બાકીના ઘરવાળાઓનું કોઈ મહત્વ નથી। હું પોતાને ઘરનો બાદશાહ સમજવા લાગ્યો હતો। જો પિતાજી ક્યારેક મારી કોઈ બહેન સાથે પ્રેમથી વાત કરી લેતા અથવા તેને બજારમાંથી કોઈ સામાન્ય વસ્તુ પણ લાવી આપતા તો મારા તન બદનમાં આગ લાગી જતી। મારા માટે એ સહન કરવું મુશ્કેલ હતું કે પિતાજીનું ધ્યાન કોઈ બીજા તરફ કેમ જઈ રહ્યું છે। હું વસ્તુઓ તોડતો અને આખા ઘરને માથે લેતો હતો। તમે આશી દીદીને સ્કૂલની નવી કોપી કેમ લાવી આપી? તમે મને પ્રેમ નથી કરતા, તમે ખરાબ પિતાજી છો। હું જમીન પર આરોટીને અને આસપાસની વસ્તુઓ ફેંકીને ચીસો પાડીને રડતો। મારી આ બ્લેકમેલિંગ પર પિતાજી તરત જ પોતાનું બધું કામ છોડીને મને પોતાની છાતીએ લગાવી લેતા। ના બેટા, એને તો બસ સ્કૂલનું કામ કરવાનું હતું એટલે હું લાવી આપ્યો। તું તો મારો જીવ છે, મારી દુકાન, મારું ઘર, મારું બધું જ તારું તો છે। તું જે માંગીશ તે તને મળશે। પિતાજી મને મનાવતા અને મારા ઘમંડને વધુ પ્રોત્સાહન આપતા। મારી બહેનો શાંતિથી આ બધું જોતી અને ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરતી, કારણ કે ઘરનું વાતાવરણ જ એવું બની ગયું હતું જ્યાં મારી વાતનું મહત્વ ખૂબ વધારે હતું। તેઓ જાણતી હતી કે આ ઘરમાં ફક્ત નાના ભાઈની મરજી ચાલે છે। સમય પસાર થતો ગયો અને હું ગામની સામાન્ય સરકારી શાળામાં ભણતો ગયો। જ્યારે મેં 5મું ધોરણ પાસ કર્યું ત્યારે પિતાજીએ એક મોટો નિર્ણય લીધો। તેમણે મને ગામની શાળામાંથી કાઢીને શહેરની સૌથી સારી અને મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ કરવાનો ઈરાદો કર્યો। આ નિર્ણય અમારા કુટુંબની અને આર્થિક પરિસ્થિતિના હિસાબે પણ ખૂબ મોટો અને મુશ્કેલ હતો। ગામનું કોઈ બાળક આટલે દૂર ભણવા માટે નહોતું જતું। શહેરની સ્કૂલની ફીસ ખૂબ વધારે છે, આપણે કેવી રીતે પૂરી કરીશું અને રોજનું આવવા જવાનું કેવી રીતે થશે? બાળક પરેશાન થઈ જશે। માતાએ રાતના ભોજન વખતે પિતાજીને સમજાવવાની કોશિશ કરી। તેમના અવાજમાં આવનારી પૈસાની તંગીની ચિંતા અને મારાથી દૂર રહેવાનો ડર સ્પષ્ટ દેખાતો હતો। પૈસાની ચિંતા તું ન કર, હું દિવસ રાત એક કરી દઈશ। દુકાને સવારે વહેલો જઈશ અને મોડી રાત સુધી બેસીશ, પણ મારો દીકરો સારી અને મોટી સ્કૂલમાં ભણશે અને એક દિવસ ખૂબ મોટો ઓફિસર બનશે। પિતાજીએ રોટીનો કોળિયો તોડતા સખ્તાઈથી કહ્યું। તેમના નિર્ણયમાં કોઈ લચક નહોતી। તેઓ કોઈ પણ ભોગે મને ઓફિસર બનતો જોવા માંગતા હતા। અમે પોતે ગામમાં રહેતા હતા, પણ પિતાજી ઈચ્છતા હતા કે તેમનો દીકરો ઓફિસર બને અને આ ગામની જિંદગીમાંથી બહાર નીકળી જાય। પોતાની આ જ ઈચ્છા પૂરી કરવા માટે હું મારા ગામથી શહેર સુધી રોજ 1 કલાકની મુસાફરી કરીને સ્કૂલ જતો હતો। આ સફર માટે પિતાજીએ એક અલગથી પ્રાઇવેટ વાન રખાવી હતી અને તેનું ભાડું પણ પોતે જ આપતા હતા।
આ વાન ફક્ત મારા માટે આવતી હતી અને ગામના ચોકમાં મારી રાહ જોતી હતી. વાનવાળાને કહ્યું છે કે તને ઘરના દરવાજેથી બેસાડશે અને સ્કૂલના દરવાજા પર ઉતારશે. મારા દીકરાના જૂતાને ગામની માટી ન લાગવી જોઈએ. પિતાજીએ વાન ડ્રાઈવરને મહિનાનું ભાડું આપતા કહ્યું. તેમના અવાજમાં મારા માટે એક વિચિત્ર ગર્વ અને પ્રેમ દેખાતો હતો. હું શહેરની ખૂબ સારી શાળામાં જતો અને ત્યાંના અમીર અને મોટા ઘરના બાળકોને જોઈને મારામાં એક વિચિત્ર અકળ પેદા થઈ ગઈ હતી. મને લાગતું હતું કે હું તેમનાથી સારો છું, કારણ કે મારા પિતા મારી દરેક ફરમાઈશ વિના કોઈ અડચણ પૂરી કરતા. મારા કપડાં, મારા પુસ્તકો અને મારા જૂતા હંમેશા સ્કૂલ પ્રમાણે હોય અને પિતાજી તેના માટે દુકાનનો બધો નફો મારા પર લગાવી દેતા હતા. હું ગામના બાળકોને નફરતથી જોતો, જેઓ પગપાળા ધૂળ માટીમાં સ્કૂલે જતા હતા. મારો વ્યવહાર મારા પોતાના ગામવાળાઓ સાથે પણ બદલાઈ ગયો હતો. મને લાગતું હતું કે હું તે ગરીબો કરતાં ખૂબ વધારે સારો છું. ડેવિડ બેટા, જરા આજે દુકાન પર બેસ, હું પણ થોડી વારમાં આવું છું, ઘરે જમીને. એક દિવસ પિતાજીએ મને દુકાન પર રોકાવાનું કહ્યું. તેમના કપાળ પર પરસેવો હતો અને તેઓ ખૂબ થાકેલા લાગતા હતા. હું કોઈ દુકાનદાર નથી પિતાજી, કે અહીં માખીઓ મારું. હું આવતીકાલનો ઓફિસર છું. મારા કપડાં ખરાબ થઈ જશે. મેં તેમને બદતમીજીથી જવાબ આપ્યો અને ત્યાંથી ફરીને ઘર તરફ ચાલ્યો ગયો. પિતાજીએ મને કંઈ ન કહ્યું, પણ હસીને પડોશીને દુકાન જોવાનું કહી દીધું હતું. તેમની આ વાતથી જ મને વિનાશના રસ્તે ધકેલી દીધો. હું ભણવામાં શરૂઆતથી જ ખૂબ સારો હતો. મારી હોશિયારી જ મારી ખૂબી હતી, જેના પર પિતાજીને સૌથી વધુ ગર્વ હતો. મને ભણવાનો શોખ હતો, પણ આ શોખ પણ ખરેખર પોતાનો રોફ જમાવવા માટે હતો. જ્યારે મેટ્રિકનું પરિણામ આવ્યું ત્યારે મેં ફક્ત સ્કૂલમાં જ નહીં પણ આખા બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું હતું. તે દિવસે અમારા ઘરમાં તહેવાર જેવું વાતાવરણ હતું. ગામના લોકો શુભેચ્છાઓ આપવા આવી રહ્યા હતા અને અમારા ઘરનો બેઠક રૂમ લોકોથી ભરાયેલો હતો. મેં કહ્યું હતું ને કે મારો દીકરો મારું નામ રોશન કરશે. આજે તેણે આખા જિલ્લામાં મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. તે આવતીકાલનો મોટો ઓફિસર બનશે. પિતાજીએ ગલી મહોલ્લાના બધા લોકોને દુકાનમાંથી મફત મીઠાઈ વહેંચતા ખુશીથી ચીસો પાડીને કહ્યું. તેમની આંખોમાં ખુશીના આંસુ ચમકતા હતા અને તેમની છાતી પહોળી થઈ ગઈ હતી. ભગવાન મારા લાલને ખરાબ નજરથી બચાવે. આજે તારી મહેનત રંગ લાવી છે. હવે જલ્દી જ તું મોટો માણસ બની જઈશ. માતાએ મારી બલાઓ લઈને મારા કપાળ પર પ્રેમ કર્યો અને મને ગળે લગાવી લીધો. તેમની આંખોમાંથી પણ ખુશીના આંસુ સતત વહી રહ્યા હતા. અરે ડેવિડ બેટા, તે તો કમાલ કરી દીધો. હવે તો સાથે અમારું નામ પણ ચમકશે તારી સાથે. ગામના મુખિયાએ મને શાબાશી આપતા કહ્યું. તેમના અવાજમાં સ્પષ્ટ આશ્ચર્ય અનુભવાતું હતું. આભાર ચૌધરી સાહેબ, હજી તો શરૂઆત છે. આગળ જુઓ હું શું કરું છું. મેં છાતી તાણીને જવાબ આપ્યો. મારી ગરદનમાં ખૂબ અકળ આવી ગઈ હતી અને મને લાગવા માંડ્યું હતું કે મેં આ બધું મારા પોતાના દમ પર કર્યું છે અને તેમાં કોઈનો પણ કોઈ કમાલ નથી. આ શાનદાર સફળતા પાછી મારો આત્મવિશ્વાસ આસમાનને આંબવા લાગ્યો. મેં શહેરની એક ખૂબ સારી અને મોંઘી કોલેજમાં પ્રવેશ લીધો. તે કોલેજનું નામ જ વિસ્તારમાં રોફ જમાવવા માટે પૂરતું હતું અને ત્યાં ફક્ત શહેરના ખૂબ અમીર પરિવારોના બાળકો જ ભણતા હતા. પિતાજીએ મારા માટે કોઈ કમી ન છોડી. તેમણે મારા પુસ્તકો, યુનિફોર્મ અને ફીસનો બધો જ ઇંતજામ તરત કરી દીધો હતો. હું રોજ નવા કપડાં પહેરીને કોલેજ જતો અને ત્યાંના અમીર છોકરાઓ સાથે ઉઠતો બેસતો. મારી દોસ્તી એ છોકરાઓ સાથે થઈ ગઈ હતી, જેઓ મોટી મોટી ગાડીઓમાં કોલેજ આવતા હતા. હું તેમને ક્યારેય નહોતો કહેતો કે મારા પિતા ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હું તેમની સાથે જૂઠું બોલતો હતો કે મારા પિતા શહેરના એક મોટા બિઝનેસમેન છે અને અમારું ગામમાં ખૂબ મોટું ઘર છે, જમીનો છે. આ કોલેજની ફીસ સ્કૂલની ફીસ કરતાં પણ અનેક ગણી વધારે હતી. દર મહિને હજારો રૂપિયા ફીસ માટે જતા. મારા પિતાજીએ તે ભારે ફીસ પણ જમા કરી, પણ હવે તેમની કમર ઝૂકવા લાગી હતી. દુકાનની આવક એટલી વધારે નહોતી કે ઘરનો ખર્ચ પણ ચાલે અને મારો અભ્યાસ પણ પૂરો થાય. પિતાજીએ હવે એટલે જ પોતાનું પેટ કાપવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પોતાના માટે નવા કપડાં બનાવવાનું છોડી દીધું અને જૂના જૂતાને જ રિપેર કરાવીને પહેર્યા. આ દરમિયાન મારી મોટી બે બહેનોના લગ્નનો સમય પણ આવી ગયો હતો. ઘરમાં જુવાન દીકરીઓ બેઠી હતી અને તેમના સંબંધો આવી રહ્યા હતા. લોકો જાત જાતની વાતો કરશે કે તમે દહેજમાં કંઈ પણ ન આપ્યું. આપણે આપણા ખાનદાનમાં નાક નહીં કપાવીએ. થોડી તો શરમ કરો. માતાજીએ દહેજનો સામાન ભેગો કરવા પર ભાર મૂકતા પિતાજી સાથે સખત દલીલ કરી. તેમના અવાજમાં લોકોના મહેણાનો ડર અને દીકરીઓના ભવિષ્યની ચિંતા દેખાતી હતી. લોકોનું કામ તો છે વાતો કરવું. હું મારી દીકરીઓના નસીબ સારા ઈચ્છું છું. દહેજ અને નકામા ખર્ચોનો શું ફાયદો જ્યારે મારા દીકરાના અભ્યાસનો ખર્ચો આટલો વધારે છે. તેનું ભવિષ્ય બની ગયું તો બધું જ બની જશે. પિતાજીએ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપીને માતાને શાંત કરાવી દીધા હતા. તેમનું ધ્યાન ફક્ત મારી કોલેજની ફીસ અને મારા ભવિષ્ય પર કેન્દ્રિત હતું. તેમણે પોતાની દીકરીઓની ખુશીઓનું ગળું ઘોંટી નાખ્યું
અને મારી સફળતાનો પાયો નાખ્યો. પણ પિતાજી નવ્યા દીદીના સાસરીવાળા ફર્નિચરનું પૂછી રહ્યા છે. તમે તેમને શું જવાબ આપશો? મેં એક દિવસ ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પિતાજીને પૂછ્યું. મારા અવાજમાં મારી બહેન માટે કોઈ સહાનુભૂતિ નહોતી, પણ મને ફક્ત એ ચિંતા હતી કે મારા પૈસા ક્યાંક દહેજમાં ન લાગી જાય. હું તેમને સાફ કહી દઈશ કે મારી પાસે આપવા માટે પણ કંઈ નથી. જેને લગ્ન કરવા હોય તે સાદગીથી કરી લે, નહીં તો પોતાનો રસ્તો માપી લે. મારું બધું જ તો મારો દીકરો જ છે. પિતાજીએ મજબૂત લહેજામાં જવાબ આપ્યો. તેમની આંખોમાં મારા માટે એક અંધવિશ્વાસ હતો જે મને અંદરથી ખુશ કરી રહ્યો હતો. બહેનોના લગ્નમાં પિતાજીએ વધારે ખર્ચ ન કર્યો. ખૂબ સાદગીથી તેમના લગ્ન કર્યા અને ફક્ત પાયાની વસ્તુઓ અને જરૂરિયાતોનો સામાન જ આપીને તેમને ઘરેથી વિદાય આપી દીધી. જેના કારણે મહોલ્લાવાળાઓએ અને સંબંધીઓએ પણ મહેણા માર્યા, વાતો પણ બનાવી, પણ પિતાજીએ કોઈની પરવાહ ન કરી. તેમણે દુકાનનું બધું બચાવીને મારી ફીસ માટે રાખ્યું હતું. મારી બહેનો શાંતિથી પોતપોતાના સાસરિયામાં ચાલી ગઈ. તેમણે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી, કારણ કે તેઓ જાણતી હતી કે પિતાજીનો જીવ મારામાં જ વસે છે. હું મારી બહેનોની વિદાય પર પણ કોઈ ખાસ ઉદાસ નહોતો થયો, પણ મને રાહત જ મળી હતી કે હવે ઘરના ખર્ચા ઓછા થઈ જશે અને પિતાજીની બધી કમાણી ફક્ત મારા ઉપર જ ખર્ચ થશે. હું હવે કોલેજમાં ખર્ચા માટે પિતાજી પાસેથી ખીચા ખર્ચ પણ વધારે માંગવા લાગ્યો હતો. હું મારા મિત્રો સાથે હોટેલમાં જમતો અને મોંઘા બ્રાન્ડના કપડાં પહેરતો. પિતાજી ક્યારેય મારી પાસે હિસાબ નહોતા માંગતા. તેઓ દુકાન પર સખત ગરમી અને ઠંડી સહન કરતા અને હું શહેરની રોશનીમાં સંપૂર્ણપણે ખોવાયેલો રહેતો. પિતાજી, તમે મારી ફીસ માટે દીદીના લગ્ન આટલી સાદગીથી કરી દીધા. લોકો આજે પણ વાતો કરે છે. મેં એક દિવસ પિતાજીને પૂછ્યું જ્યારે તેઓ દુકાનનો હિસાબ કિતાબ કરી રહ્યા હતા. મારા લહેજામાં કોઈ દુઃખ કે પસ્તાવો નહોતો, પણ એક વિચિત્ર સંતોષ હતો કે હું આ ઘરનો સૌથી લાડકો છું. અરે દીકરીઓ તો પારકું ધન હોય છે બેટા, તેમણે તો પણ પોતાના ઘરે જ જવાનું છે. મારો વારસ તો તું જ છે. જ્યારે ઓફિસર બનીશ ત્યારે આ આખો વિસ્તાર આપણને ઇજ્જત આપશે. હવે મારી અને આ ખાનદાનની બધી આશાઓ ફક્ત તારાથી જ જોડાયેલી છે. પિતાજીએ પોતાનો પગ નીચે મૂક્યો અને મારા ખભા પર હાથ મૂકીને મને એક ભારે જવાબદારીનો અહેસાસ કરાવ્યો. પિતાજીની આ વાતથી મારા મગજમાં આ વાત પાકી થઈ ગઈ હતી કે આ ઘરમાં બાકી કોઈની કોઈ હેસિયત નથી અને મારે ફક્ત મારા કરિયર અને મારી સફળતા પર જ ધ્યાન આપવું જોઈએ. મને પિતાજીના બલિદાનોનો અહેસાસ હવે ખતમ થતો જઈ રહ્યો હતો અને મારા ઓફિસર બનવાનો જુનૂન મારા મગજ પર સવાર થઈ ચૂક્યો હતો. હું ભૂલી ગયો હતો કે આ પૈસાની પાછળ એક બાપનું લોહી, પરસેવો અને 3 બહેનોના અરમાન દફન થઈ ગયા છે. કોલેજની શાનદાર જિંદગી ગુજાર્યા પછી મેં શહેરની સૌથી મોટી અને મોંઘી યુનિવર્સિટીમાં પગ મૂક્યો. ત્યાંનું વાતાવરણ કોલેજ કરતાં પણ વધુ મોડર્ન અને ચમકદમકવાળું હતું. મેં મારા નાના ઈગો ઘમંડને વધુ મજબૂતીથી ઓઢી લીધો અને પછી મારી મુલાકાત ત્યાં એક છોકરી સાથે થઈ જેનું નામ નિહારિકા હતું. નિહારિકા એક ખૂબ મોટા અમીર બાપની દીકરી હતી. તેની પાસે લેટેસ્ટ મોડેલની ગાડી અને કપડાં વિદેશ બ્રાન્ડના હોય. અમે બંને એક જ ડિપાર્ટમેન્ટમાં હતા અને એક ગ્રુપ અસાઇનમેન્ટ દરમિયાન અમારી વાતચીત શરૂ થઈ. મારી બહારની દેખાતી ચમકદમક અને મારો ઘમંડ તેને ખૂબ પ્રભાવિત કરતા હતા. જલ્દી જ અમારી દોસ્તી એક ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ. તું ક્યારેય તારા ઘરવાળાઓ વિશે મારી સાથે વાત નથી કરતો? તારા પિતાજીનો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે? તે ક્યારેય તને મળવા યુનિવર્સિટી કેમ નથી આવતા? નિહારિકાએ એક દિવસ યુનિવર્સિટી કેફેટેરિયામાં કોફીનો કપ પકડીને મને પૂછ્યું. તેની આંખોમાં મારા માટે ખૂબ પ્રેમ હતો. મારા પિતાજીનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખૂબ મોટો ધંધો છે અને તેઓ પોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને મારી સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો અને મને પણ તેમના બિઝનેસમાં કોઈ ખાસ રસ નથી, એટલે હું તેમના પર નિર્ભર નથી રહેતો. મેં તરત જ ઢોંગથી જૂઠું કહ્યું, જાણે હું સાચું બોલી રહ્યો હોઉં. મારા અવાજમાં એક વિચિત્ર રોપ હતો જે નિહારિકાને મારી કલ્પના પર દીવાની બનાવી રહ્યો હતો. મને તારી આ જ વાત સૌથી વધારે ગમે છે દેવી. તું તારા પિતાજીના પૈસા પર નહીં પણ તારા પોતાના દમ પર કંઈક બનવા માંગે છે. તું બીજાઓથી ખૂબ અલગ છે. નિહારિકાએ હસીને મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેને આ વાતથી મારા અંદરના ખોટા ઈગોને વધુ વેગ મળ્યો અને મને મારા જૂઠ પર શરમાવાને બદલે ગર્વ અનુભવવા લાગ્યો. મેં નિહારિકાને કે પછી મારા ઘરવાળાઓને એકબીજા વિશે બિલકુલ કંઈ નહોતું જણાવ્યું. હું મારું કરિયર બનાવવા માંગતો હતો અને નિહારિકા પણ હજી પોતાનો માસ્ટર્સનો અભ્યાસ પૂરો કરી રહી હતી. અમે બંને હજી લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર નહોતા. મેં મારું બધું ધ્યાન મારા અભ્યાસ પર લગાવી દીધું. મેં યુપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. દિવસ રાત પુસ્તકોમાં લાગ્યો રહ્યો. એ દરમિયાન મારું ગામ જવાનું બિલકુલ છૂટી ગયું હતું. પહેલાં જે હું મહિનામાં એકાદ વાર ગામનો ચક્કર લગાવી લેતો હતો, હવે 2-3 મહિના પસાર થઈ જતા અને હું ગામ તરફ જવાનું વિચારતો પણ નહોતો. પિતાજી મને મળવા માટે તડપતા રહેતા. બેટા,
ઘરે ક્યારે આવીશ? તારી માં રડી રડીને પાગલ થઈ રહી છે અને મારી આંખો પણ તને જોવા માટે તલસી ગઈ છે. હવે તો કેટલાય મહિના થઈ ગયા, તે તારું મોં પણ નથી બતાવ્યું. ફોન પર પિતાજીનો અવાજ ડરમસ થઈ ગયો હતો. તેમના લહેજામાં એક વૃદ્ધ બાપની લાચારી અને પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો. પિતાજી, તમને કેટલી વાર કહ્યું છે, મારી પાસે નવરો સમય નથી. હું યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. તમે લોકો મને વારંવાર ફોન કરીને ડિસ્ટર્બ ન કરો. મેં ગુસ્સામાં અને મોં બગાડીને જવાબ આપ્યો. મારા કપાળ પર કરસલીઓ પડી ગઈ અને મેં પિતાજીની આગામી વાત સાંભળ્યા વિના જ સખ્તાઈથી ફોન કાપી નાખ્યો. ત્યારબાદ મેં મારો ફોન ઘણા દિવસો સુધી બંધ રાખ્યો. મને આ વાતની કોઈ પરવાહ નહોતી કે ગામમાં મારા વૃદ્ધ માતા પિતા પર શું વીતી રહી છે, તેઓ કઈ હાલતમાં છે, શું ખાઈ રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે. મને ફક્ત મારી પરીક્ષા અને મારી સફળતાની જ ચિંતા હતી. મારો બધો ખર્ચ અને એકેડમીની ભારે ફીસ પિતાજી આ જ રીતે મોકલી રહ્યા હતા. મને ખબર નહોતી કે તેઓ પૈસા ક્યાંથી લાવી રહ્યા છે, શું વેચી રહ્યા છે અને તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેં ક્યારેય જાણવાની કોશિશ જ ન કરી. પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આવ્યું. મેં આ મુશ્કેલ પરીક્ષા પણ સારા માર્ક્સથી પાસ કરી લીધી હતી. મારી ખુશીની કોઈ સીમા નહોતી. મારું ઓફિસર બનવાનું સપનું પૂરું થઈ ગયું હતું. મેં સૌથી પહેલાં નિહારિકાને આ ખુશખબર આપી અને પછી મારા મિત્રો સાથે હોટલમાં શાનદાર પાર્ટી કરવા નીકળી ગયો. મોડી રાત્રે જ્યારે હું મારા હોસ્ટેલના રૂમમાં પાછો આવ્યો ત્યારે મેં પિતાજીને નંબર ડાયલ કર્યો. પિતાજી, મેં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી છે અને મારી ખૂબ સારી પોઝિશન આવી છે. હું હવે એક મોટો ઓફિસર બની ગયો છું. મેં ગર્વ અને ઘમંડથી છાતી તાણીને જાહેરાત કરી. મારા અવાજમાં એક ઘમંડ અને જીતનો અહેસાસ સ્પષ્ટ દેખાતો હતો. ભગવાનનો આભાર. ભગવાન, તે મારી સાંભળી લીધી. મારો દીકરો ઓફિસર બની ગયો. આજે મારી આખી જિંદગીની મહેનત વસૂલ થઈ ગઈ. હું સવારે જ આખા ગામમાં મીઠાઈ વહેંચીશ. પિતાજી ફોન પર ખૂબ ખુશ થયા. તેમના અવાજમાં ખુશીનું એવું તોફાન હતું જેને શબ્દોમાં કહી શકાય નહીં. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પિતાજી, મારે તમને એક બીજી જરૂરી વાત પણ કહેવાની છે. મારી ટ્રેનિંગ શરૂ થવાની છે અને મને શહેરમાં જ એક મોટું સરકારી ઘર અને ગાડી મળી રહી છે. એટલે હું હવે ગામ નહીં આવી શકું, પણ શહેરમાં જ રહેવાની વ્યવસ્થા કરી લઈશ. મેં નીરસ લહેજામાં કહ્યું. મને પિતાજીની ખુશી કરતાં મારા નવા શાનદાર ઘર અને સરકારી સ્ટેટસની પરવાહ હતી. શું કહી રહ્યો છે બેટા? તે તો બાળપણમાં કહ્યું હતું કે ઓફિસર બનીને પાછો આવીશ, અમારું નામ રોશન કરીશ. તું અમને છોડીને શહેરમાં કેમ રહેવા માંગે છે અને ઘરનું શું થશે? પિતાજીનો અવાજ અચાનક બદલાઈ ગયો. તેમના લહેજામાં ખુશીની જગ્યાએ ડર અને આશ્ચર્ય લઈ લીધી હતી. પિતાજી, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? મારી પોસ્ટ હવે ખૂબ મોટી છે. હું ગામના તે નાના અને ખરાબ ઘરમાં નહીં રહી શકું. મારા મળનારા મોટા મોટા ઓફિસર હશે, તેમને હું ગામનું તે કાચું પાકું ઘર ન બતાવી શકું. તમે બસ હવે મને શહેરમાં જ રહેવા દો. મેં રૂખા અને કડવા લહેજામાં જવાબ આપ્યો. મારી આ વાતથી પિતાજીનું દિલ ખરાબ રીતે ચીરાઈ ગયું હતું. તેઓ બીજી તરફ બિલકુલ શાંત થઈ ગયા. બેટા, તું જેવું કહીશ તેવું જ થશે. તને તારું સરકારી ઘર અને તારું નવું સ્ટેટસ મુબારક. ક્યારેક સમય કાઢીને અમને ગરીબોને મળવા આવી જજે. અમે તારી રાહ જોતા રહીશું. પિતાજીએ ખૂબ ભારે અને તૂટેલા લહેજામાં હથિયાર હેઠા મૂકી દીધા. તેઓ મારી સાથે લડી શકતા નહોતા કારણ કે તેઓ મને અંધ પ્રેમ કરતા હતા અને મારું કોઈ પણ દુઃખ સહન કરી શકતા નહોતા. મેં બેપરવાહીથી ફોન બંધ કરી દીધો. ઘરની હાલત કેવી છે? શું ચાલી રહ્યું છે? મારી બહેન કઈ હાલતમાં છે? આ વિશે મેં ક્યારેય કંઈ ન પૂછ્યું અને હું જાણવા પણ નહોતો માંગતો. મારી ટ્રેનિંગની શરૂઆત થઈ ગઈ અને મને શહેરમાં એક શાનદાર રહેવાની જગ્યા મળી ગઈ. મારી પાસે નોકર ચાકર અને સરકારી ગાડી હાજર હતી. હું બિલકુલ એક નવી શક્તિશાળી દુનિયામાં પગ મૂકી ચૂક્યો હતો. હું આ દુનિયાની ચોકાચોંધમાં એટલો બધો અંધ થઈ ગયો હતો કે મને મારી વીતી ગયેલા સમય અને મારા ગરીબ બાપનો કોઈ ખ્યાલ જ ન રહ્યો હતો. આ દરમિયાન મારી જિંદગીમાં એક મોટો વળાંક આવ્યો. એક સાંજે નિહારિકાનો ફોન આવ્યો. તે સતત રડી રહી હતી. દેવિત, મારા ઘરવાળા મારા લગ્ન પોતાની પસંદગીની જગ્યાએ નક્કી કરી રહ્યા છે. તે ખૂબ જ મોટો બિઝનેસમેન છે અને કરોડો રૂપિયામાં રમે છે. તેમણે આવતા અઠવાડિયે મારી સગાઈની તારીખ રાખી દીધી છે. તું કંઈક કર, નહીં તો હું મરી જઈશ અને આ લગ્ન ક્યારેય નહીં કરું. નિહારિકાનો અવાજ ડૂસકાઓમાં દબાઈ રહ્યો હતો. તેની આ વાતથી મારા પગ નીચેથી અચાનક જમીન નીકળી ગઈ. તું પાગલ થઈ ગઈ છે કે શું? તેમને મારા વિશે ન જણાવ્યું? હું એક સરકારી ઓફિસર છું. મારો આટલો મોટો સ્ટેટસ છે. મારી પાસે તાકાત છે. તેઓ મને કેવી રીતે ના પાડી શકે? તો હમણાં જ તેમને મારા વિશે જણાવ. મેં ગુસ્સા અને પરેશાનીના મિશ્ર અસર સાથે કહ્યું. મારા ઈગોને એક ખૂબ મોટો ધક્કો લાગ્યો હતો કે કોઈ મારા જેવા ઓફિસરની અવગણના કરીને કોઈ બીજાને કેવી રીતે પસંદ કરી રહ્યું છે. મારા પિતા સ્ટેટસ નથી જોતા. તેઓ ફક્ત દોલત નથી જોતા. તેમના હિસાબે કોઈ ઓફિસરનું કોઈ ખાસ મહત્વ નથી. તું આજે રાત્રે જ મારા ઘરે આવ.
મારા પિતાજી સાથે સામે સામે બેસીને વાત કર, કદાચ કોઈ રસ્તો નીકળી આવે, નહીં તો હું કંઈક કરી બેસીશ. નિહારિકાએ ડરતા ડરતા વિનંતી કરી. મેં તરત જ મારી સરકારી ગાડી કાઢી અને તેના ઘર તરફ પૂરી ઝડપથી રવાના થઈ ગયો. નિહારિકાનું ઘર એક ખૂબ મોટા મહેલ જેવું હતું. મેં ડ્રોઈંગ રૂમમાં પગ મૂક્યો તો તેના પિતા એક મોટા લેધરના સોફા પર ખૂબ રોફ અને ઘમંડી અંદાજમાં બેઠા હતા. તેમણે મને ઉપરથી લઈને નીચે સુધી નફરતભરી નજરોથી જોયો. તેમની નજરોમાં મારા માટે કોઈ ખાસ મહત્વ નહોતું. તો તું છે તે જેના માટે મારી દીકરી મારી સાથે સતત દલીલ કરી રહી છે. સાંભળ્યું છે કે તે કોઈ સરકારી નોકરી મેળવી લીધી છે અને પોતાને ખૂબ મોટો તીસમાર્કા સમજે છે. નિહારિકાના પિતાએ ખૂબ ઘમંડભર્યા લહેજામાં પૂછ્યું. તેમનો અંદાજ મીહણા મારવા જેવો હતો. જી, હું ઊંચી પોસ્ટ પર છું. હું નિહારિકા સાથે લગ્ન કરવા માંગુ છું અને તેને જિંદગીની દરેક ખુશી અને સગવડ આપી શકું છું. તમને આ સંબંધથી કોઈ પરેશાની ન થવી જોઈએ. મેં પૂરા ભરોસા અને આંખો નાખીને તેમને જવાબ આપ્યો. હું તેમને એ વિશ્વાસ અપાવવા માંગતો હતો કે હું કોઈ સામાન્ય માણસ નથી જેને તેઓ દબાવી શકે. સરકારી નોકરોનો પગાર એટલો નથી હોતો જેટલો મારી દીકરીના એક મહિનાના જૂતા અને કપડાનો ખર્ચ છે. ખેર, મને જણાવ, તારા પરિવારમાં કોણ કોણ છે? તારા મમ્મી પપ્પા શું કરે છે અને બધા લોકો ક્યાં રહે છે? મને પૂરી ડિટેલ્સ જોઈએ. તેમણે સીધો નિશાના પર તીર માર્યો. તેમનો આ સવાલ મારા માટે કોઈ બોમ્બના ધમાકાથી ઓછો નહોતો. મારા મગજ ઝડપથી ફરવા લાગ્યું. પરસેવો મારા કપાળ પર આવી ગયો. જો હું તેમને સાચું કહી દઉં કે મારો બાપ ગામમાં સામાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે અને હું એક ખૂબ જ ગરીબ વિસ્તારનો રહેવાસી છું, તો તેઓ મને ધક્કા મારીને આ મહેલમાંથી કાઢી મૂકતા. નિહારિકા હંમેશા માટે મારા હાથમાંથી નીકળી જતી. મારી બધી ઇજ્જત અને ઓફિસર હોવાનો ઘમંડ માટીમાં મળી જતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારા અંદરના દરેક સંબંધ, દરેક પ્રેમ અને દરેક સચ્ચાઈનું બેદર્દીથી ગળું ખોંટી નાખ્યું. મારા માતા પિતા આ દુનિયામાં નથી. હું એક અકસ્માતમાં તેમને ગુમાવી ચૂક્યો છું અને મારું આ દુનિયામાં કોઈ પણ સગુન સંબંધી નથી. હું બિલકુલ એકલો છું. મેં નીરસ લહેજામાં જૂઠું બોલી દીધું. મારા આ એક ભયાનક જૂઠે મારી જિંદગીને બદલી નાખી. નિહારિકાના પિતાને મારો આ જવાબ ખૂબ પસંદ આવ્યો કે હું મારા પગ પર ઊભો છું અને મારો કોઈ એવો સંબંધ નથી જે તેમના ખાનદાનના સ્ટેટસ પર કોઈ ડાઘ લગાવી શકે. તેમણે આ જૂઠને સાચું માની લીધું અને નિહારિકાનો હાથ મારા હાથમાં આપી દીધો. એક અઠવાડિયાની અંદર જ અમારા લગ્નના ફંક્શનની શરૂઆત થઈ ગઈ. આ શહેરના સૌથી મોંઘા લગ્નો હતા, જેમાં મોટા મોટા રાજકારણીઓ, બિઝનેસમેન, બધા લોકો સામેલ હતા. મેં લાખો રૂપિયાની શેરવાની પહેરી અને એક રાજકુમારની જેમ સ્ટેજ પર બેઠો હતો. આ પૂરા શાનદાર ફંક્શનમાં મારા કપાળ પર શરમનો એક ટીપું પણ નહોતું. પહેલાં જે હું મહિના પછી એકાદ દિવસ માટે ગામનો ચક્કર લગાવી લેતો હતો, હવે 2-3 મહિના પસાર થઈ જતા અને હું ગામ તરફ જવાનું વિચારતો પણ નહોતો. મારો બધો સમય હવે નિહારિકા સાથે શાનદાર પાર્ટીઓ, સરકારી પ્રવાસો અને શહેરની ચકાચોંધમાં જ પસાર થતો. એક દિવસ હું મારી સરકારી ઓફિસમાં બેઠો હતો. કેટલીક ફાઇલો પર સહી કરી રહ્યો હતો. મારી સામે શહેરના મોટા મોટા કોન્ટ્રાક્ટરો અને ઓફિસર હાથ જોડીને ઊભા હતા. અચાનક મારા પ્રાઇવેટ નંબર પર કોલ આવ્યો. મેં સ્ક્રીન જોઈ તો તે ગામનો નંબર હતો. મેં ગુસ્સાથી ફોન કાપી નાખ્યો, પણ કોલ ફરીથી આવ્યો. મેં ચીડાઈને ફોન ઉપાડી લીધો. દેવિદ બેટા, તું ક્યાં છે? મારો જીવ નીકળી રહ્યો છે. તું ફોન કેમ નથી ઉપાડતો? ફોન પર પિતાજીનો અવાજ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો અને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. તેમની ડુસકા સાંભળીને પણ મારામાં કોઈ દયા કે સહાનુભૂતિ પેદા ન થઈ. હું એક ખૂબ જ જરૂરી સરકારી મીટિંગમાં છું. પિતાજી, તમને 1000 વાર કહ્યું છે કે મને ઓફિસના સમયે વારંવાર પરેશાન ન કરો. કોલ કરીને શું પરેશાની છે? આખરે જલ્દી જણાવો. મેં રૂખા લહેજામાં નારાજગી બતાવતા જવાબ આપ્યો. મારા કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી અને મેં સામે ઊભેલા ઓફિસરને હાથના ઈશારાથી બહાર જવાનો હુકમ આપ્યો. તો પિતાજી બોલ્યા, તારી માની તબિયત ખૂબ જ ખરાબ છે બેટા. તેને હાર્ટ એટેક આવ્યો છે. તે હોસ્પિટલના પલંગ પર પડી તને યાદ કરી રહી છે. તે સતત તારું જ નામ પોકારી રહી છે. ભગવાનના ખાતર એકવાર આવીને તેમનું મોં જોઈ લે. કદાચ તેના જીવમાં જીવ આવી જાય. પિતાજીના અવાજમાં એક વૃદ્ધ અને લાચાર બાપની વિનંતી હતી, જે પોતાના દીકરા સામે ગીડગીડાવી રહ્યો હતો. પિતાજી, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું કંઈ અહીં નવરો બેઠો છું કે જ્યારે મન થયું મોં ઉપાડીને ગામ આવી જાઉં? હું એક મોટો સરકારી ઓફિસર છું. મારા પર ભારે જવાબદારીઓ છે. મારી પાસે એટલો સમય નથી. તમે મમ્મીનું ધ્યાન રાખો અને તેમને કોઈ સારા ડૉક્ટરને બતાવી દો. મેં વિના કોઈ લાગણીએ એકદમ નીરસ લહેજામાં જવાબ આપી દીધો. બેટા, તે મોત અને જિંદગી વચ્ચે લડી રહી છે. ડૉક્ટર જવાબ આપી રહ્યા હતા. તને તારી માના સોગંદ છે. બસ એક ચક્કર લગાવી લે. હું તારા પગ પડું છું. પિતાજી રડતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ મારી આંખો પર
તાકાત અને ઘમંડની જાડી પટ્ટી બાંધેલી હતી. મેં કહી દીધું છે કે મારી પાસે સમય નથી. હું મારી દવાઓ અને હોસ્પિટલના ખર્ચા માટે હમણાં પૈસા મોકલી દઉં છું. તમે પૈસાની ચિંતા ન કરશો. જેટલો ખર્ચ થાય એટલો કરી લો, પણ મારી પર આવવાની જીદ ન કરશો. મેં સખ્તાઈથી મારો નિર્ણય સંભળાવી દીધો હતો અને પિતાજીની આગામી વાત સાંભળ્યા વિના જ ફોન બંધ કરી દીધો. મેં તે સમયે મારા એકાઉન્ટમાંથી એક મોટી રકમ પિતાજીના કાર્ડ પર ટ્રાન્સફર કરી દીધી અને રાહતનો શ્વાસ લીધો. મને લાગ્યું કે મેં મારું કર્તવ્ય પૂરું કરી દીધું. મેં મારા અંતરાત્માને એ કહીને સુવડાવી દીધો કે હું તેમને પૈસા તો આપી રહ્યો છું અને તેમને બીજું શું જોઈએ. આ રીતે 3-4 વર્ષનો વધુ લાંબો સમય પસાર થઈ ગયો. મેં તે સમયમાં એકવાર પણ પાછળ ફરીને મારા ગામ તરફ ન જોયું. ક્યારેક જ્યારે મારું દિલ થતું કે મને લાગતું કે પિતાજી મને વધારે પરેશાન કરી શકે છે, તો હું ચૂપચાપ થોડી રકમ તેમના એકાઉન્ટમાં મોકલી દેતો. મને તો એવું જ લાગતું હતું કે પિતાજીની પોતાની કરિયાણાની દુકાન છે, કારોબાર સારો ચાલી રહ્યો હશે, બધું ઠીક જ હશે. મેં ક્યારેય એ જાણવાની કોશિશ ન જ કરી કે મારા મોકલેલા તે થોડા હજાર રૂપિયા ઉપરાંત તેમનું ગુજરાન કેવી રીતે ચાલી રહ્યું છે, મારી બહેનો પોતાના ઘરમાં કેવી છે કે પિતાજીનું સ્વાસ્થ્ય કેવું છે. મેં મારા મગજના આ ખાના પર હંમેશા માટે તાળું લગાવી દીધું હતું, જેમાં પરિવાર વસતો હતો. મારી તાકાત અને સ્ટેટસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો હતો. હું ડેપ્યુટી કમિશનરની મોટી પોસ્ટ પર પહોંચી ગયો. આ મારા માટે ખૂબ મોટી સફળતા હતી. આ જ દિવસોમાં મારા ઘરે એક દીકરાનો જન્મ થયો. મારી પત્ની નિહારિકાએ એક ખૂબ જ સુંદર અને સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો. તે દિવસે મેં હોસ્પિટલનો આખો ફ્લોર બુક કરી દીધો હતો. શહેરના બધા મોટા લોકો મને શુભેચ્છા આપવા માટે ત્યાં આવી રહ્યા હતા. મેં મારા દીકરાને ખોળામાં ઉચકી લીધો તો મને એક વિચિત્ર ખુશી અને ગર્વ અનુભવાયો. મેં નિર્ણય કર્યો કે હું મારા દીકરાને દુનિયાની દરેક ખુશી અને સગવડ આપીશ. તેની જિંદગીમાં ક્યારેય કોઈ કમી નહીં આવવા દઉં. જુઓ દેવી, આ બિલકુલ તમારા પર ગયો છે. તેની આંખો તમારા જેવી છે. અમારો દીકરો પણ મોટો થઈને તમારા જેવો એક કામયાબ અને શક્તિશાળી માણસ બનશે. નિહારિકાએ હોસ્પિટલના પલંગ પર સૂતા હસીને મને કહ્યું કે આ અમારો દીકરો છે. નિહારિકા, આ મારાથી પણ ખૂબ આગળ જશે. હું તેને ખૂબ મોટો માણસ બનાવીશ. તેને કોઈ વસ્તુ માટે ક્યારેય કોઈની આગળ હાથ લંબાવવા નહીં દઉં. મેં ઘમંડથી મારા દીકરાનું કપાળ ચૂમતા જવાબ આપ્યો. હું એક દીકરાનો બાપ બની ચૂક્યો હતો અને બદકિસ્મતીથી મારા તે વૃદ્ધ બાપની કદર અને કિંમત ભૂલી ચૂક્યો હતો, જેણે મારા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. હું ભૂલી ગયો હતો કે જે જગ્યા અને જે સ્ટેટસ પર હું બેસીને આજે ઘમંડ કરી રહ્યો છું, તેનો પાયો મારા બાપના ફાટેલા જૂતા અને પરસેવાથી બનેલો હતો. મેં આટલી મોટી ખુશીના અવસરે પણ મારા પિતાજીને ફોન કરીને એ ન જણાવ્યું કે તેઓ દાદા બની ગયા છે. મને ડર હતો કે ક્યાંક તેઓ પોતાના પૌત્રને જોવાની બહાને શહેર ન આવી જાય અને મારી પત્ની નિહારિકા સામે મારી અસલિયત ન ખુલી જાય. મેં શહેરની સૌથી મોટી અને મોંઘી હોટેલમાં મારા દીકરાના જન્મની ખુશીમાં એક ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવ્યા હતા. કિંમતી ખાણીપીણીનો ઇંતજામ, દરેક વસ્તુ બિલકુલ શાનદાર રીતે થઈ હતી. બધા લોકો મારી સફળતા, મારી ખુશકિસ્મતી પર ખુશ થઈ રહ્યા હતા. મેં મારી અસલી ઓળખને ભૂંસી નાખીને એક ખોટી અને નકલી જિંદગીને જ મારી આખી દુનિયા માની લીધી હતી અને હું તે દુનિયાનો પોતે જ માલિક બની ગયો હતો. સમય પોતાની ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને હું મારી ખોટી શાન શોકતમાં બિલકુલ અંત થઈ ગયો હતો. પછી એક દિવસ મારી ઓફિસના ઇન્ટરકોમની ઘંટી વાગી. મારા પર્સનલ સેક્રેટરીએ ધ્રુજતા અવાજમાં જણાવ્યું કે મારા ગામથી કોઈ પડોશીનો ફોન છે અને તે ખૂબ જરૂરી વાત કરવા માંગે છે. મેં મોં બગાડીને ફોન તો ઉપાડ્યો. બીજી તરફથી આવતા અવાજ મારા પગ નીચેથી જમીન કાઢી નાખી હતી. મેં પડોશીએ જણાવ્યું કે તારી માં આ દુનિયામાં નથી રહી. તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડી ગયા. આ સાંભળીને મારામાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો, પણ મારા ખોટા ઈગોએ તરત જ મારા પર કાબુ મેળવી લીધો હતો. મેં મારા સેક્રેટરીને ગાડીઓ તૈયાર કરવાનો હુકમ આપ્યો અને ગામ તરફ રવાના થઈ ગયો. તે દિવસે જ્યારે હું ગામ પહોંચ્યો તો ગામના લોકોએ મને ખૂબ ઇજ્જત આપી. મારા સ્ટેટસ અને મારી સરકારી ગાડીઓને કારણે દરેક માણસ મારી સામે હાથ જોડીને ઊભો હતો. મેં મારો ચહેરો જોયો તો તેમની આંખો ખુલ્લી હતી, જાણે તેઓ અંતિમ સમય સુધી મારો રસ્તો જોઈ રહ્યા હોય. પછી માનો અંતિમ સંસ્કાર થયો. ત્યારબાદ જ્યારે મેં શહેર પાછા ફરવાની તૈયારી શરૂ કરી, હું મારી ગાડીના દરવાજા પાસે ઊભો હતો. જ્યારે પિતાજી તેમનો જૂનો થેલો લઈને મારી પાસે આવ્યા. તેઓ ખૂબ જ નબળા અને વૃદ્ધ થઈ ગયા હતા. તેમની કમર ઝૂકી ગઈ હતી અને ચહેરા પર ઊંડી કરચલીઓ હતી. બેટા, હવે આ ઘરમાં કોઈ નથી રહ્યું. તારી માં પણ ચાલી ગઈ. હું અહીં એકલો કેવી રીતે રહીશ? મને પણ તારી સાથે શહેર લઈ ચાલ. હું તારા ઘરના કોઈ ખૂણામાં પડ્યો રહીશ. પિતાજીએ ધ્રુજતા હાથે મારી ગાડીનો દરવાજો પકડીને વિનંતી કરી. તેમની આ વાત પર મારા કપાળ પર પરસેવો આવી ગયો. મારા મગજમાં નિહારિકા અને તેના ઘમંડી પરિવારનો ચહેરો ઘૂમી ગયો. જો હું પિતાજીને સાથે લઈને જતો
તો મારી બધી હકીકત ખુલી જતી. મેં પિતાજીનો હાથ ગાડીના દરવાજા પરથી હટાવી દીધો. પિતાજી, હું તમને મારી સાથે નથી લઈ જઈ શકતો. મેં શહેરમાં લગ્ન કર્યા છે અને મારી સાથે મારી પત્ની રહે છે. તે એક ખૂબ જ અમીર અને મોટા ઘરની દીકરી છે. મેં તેના પરિવારને જણાવ્યું છે કે મારા મમ્મી પપ્પા મરી ગયા છે. ખબર નહીં તે તમને મારા ઘરે જોઈને શું અનુભવશે અને મારી શું ઇજ્જત રહી જશે. મેં કડવા અને સીધા શબ્દોમાં પિતાજીને મારો નિર્ણય સંભળાવી દીધો હતો. તે દિવસે પહેલીવાર મેં પિતાજીની આંખોમાં આંસુ જોયા. તે આંસુ મારી આ હરકત પર નહીં, પણ તે આંસુ કદાચ એક કારણથી હતા કે આજે પિતાજીનો વિશ્વાસ તૂટી ગયો હતો. જે દીકરાની ખાતર તેમણે પોતાનું બધું જ બલિદાન આપી દીધું, પોતાના લોહી પરસેવો એક કરી દીધો. તે દીકરાએ પોતાના લગ્નમાં પણ તેમને ન બોલાવ્યા અને આજે તેમને પોતાના ઘરે લઈ જવાની પણ ના પાડી રહ્યો હતો. પિતાજી શાંત થઈ ગયા અને તેમણે પોતાનો થેલો પાછો જમીન પર મૂકી દીધો. તેમણે મારી સાથે કોઈ દલીલ ન કરી અને માથું ઝુકાવીને પાછા ઘર તરફ વળી ગયા. મેં એક વાર પણ પાછળ ફરીને તેમને ન જોયા અને ગાડીમાં બેસીને શહેર પાછો આવી ગયો. શહેર આવીને મેં વિચાર્યું કે ધીમે ધીમે મારી પત્નીને જણાવી દઈશ કે મેં તેની સાથે લગ્ન કરવા માટે મારા પરિવાર વિશે જે જણાવ્યું હતું તે બધું જૂઠું હતું. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘણા દિવસો સુધી મારી હિંમત નહોતી થઈ કે હું નિહારિકા સાથે આ વાત વિશે વાત કરું. મને ડર હતો કે તે મારી પાસેથી ડિવોર્સ લઈ લેશે કે મારા સ્ટેટસની મજાક ઉડાવશે. પણ એક રાત્રે મેં હિંમત કરીને નિહારિકા સાથે આ વાત શરૂ કરી. નિહારિકા, જો મેં તારી સાથે કોઈ ખૂબ મોટું જૂઠ બોલ્યું હોય તો શું તું મને માફ કરી દઈશ? મેં તે જૂઠ ફક્ત તને મેળવવા અને આપણે બંનેને ભેગા કરવા માટે બોલ્યું હતું. મેં નજર ઝુકાવીને કહ્યું. મારી પત્ની આશ્ચર્યચકિત રહી ગઈ અને મારી તરફ જોવા લાગી. તેણે પૂછ્યું, તું શું ઉખાણા પૂછી રહ્યો છે? સાફ સાફ જણાવને, શું વાત છે? મારા પિતા આ દુનિયામાં જીવતા છે અને તેઓ ગામના એક સીધા સાધા માણસ છે અને મેં ફક્ત એ કારણે તને અને તારા માતા પિતાને તેમને ન મળાવ્યા કારણ કે હું ડરતો હતો કે તું મારી સાથે લગ્ન નહીં કરે. મેં એક જ શ્વાસમાં બધું સાચું કહી દીધું. આ સાંભળીને તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. તે મારા પર ચીસો પાડી ઘણા દિવસો સુધી મારાથી નારાજ રહી. તેણે મારા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, પણ કારણ કે હવે અમારો એક દીકરો હતો અને મારો પોતાનો સ્ટેટસ પણ ખૂબ સારો હતો એટલે તે ડિવોર્સનો નિર્ણય ન કરી શકી. થોડા દિવસોની નારાજગી પછી તે માની ગઈ, પણ તેણે શરત રાખી કે તેનો મારા પિતાજી સાથે કોઈ સંબંધ નહીં હોય. મેં તેની શરત તરત જ માની લીધી. થોડા મહિના પસાર થઈ ગયા પછી એક દિવસ પિતાજી પોતે જ લોકો પાસેથી મારું સરનામું પૂછતા મારા સરકારી ઘર સુધી પહોંચી ગયા. ગેટ પર હાજર ગાર્ડે તેમને અંદર આવવાથી રોક્યા, પણ જ્યારે પિતાજીએ મારું નામ લીધું તો ગાર્ડે મને ઇન્ટરકોમ પર જાણ કરી. પછી હું બહાર આવ્યો તો પિતાજીને આ ખરાબ હાલતમાં જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. તેમના કપડાં ગંદા હતા અને જૂતા ફાટેલા. પિતાજી, તમે અહીં શું લેવા આવ્યા છો? મેં તમને ના પાડી હતી કે મારા ઘરે ન આવશો. તમને પૈસાની જરૂર હતી તો હું ખર્ચા ગામમાં જ મોકલી દેતો. તમે અહીં આવીને મારો તમાશો કેમ બનાવ્યો? અને આમ પણ તમારી પાસે તો પોતાની કરિયાણાની દુકાન છે, કારોબાર છે, તમને શું કમી છે? મેં દરવાજા પર જ પિતાજીનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. પિતાજી ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની આંખોમાં ખૂબ થકાવટ હતી. બેટા, હું તને જોવા આવ્યો હતો. મારું ગામમાં દિલ નથી લાગતું, પિતાજીએ ધ્રુજતા અવાજમાં કહ્યું. મારે મજબૂરીથી પિતાજીને મારા ઘરની અંદર લાવવા પડ્યા. નિહારિકાએ જ્યારે પિતાજીને જોયા તો તેમનો ગુસ્સો આસમાનને અંબવા લાગ્યો. તે મને રૂમમાં લઈ ગઈ અને મારા પર ગુસ્સે થઈ. શું તમે આ અભણ બાપને આ ઘરમાં લઈ આવ્યા છો? મારા મિત્રો અને મારા સંબંધીઓ આવશે તો હું તેમને શું કહીશ કે આ ગંદા કપડાવાળો માણસ મારા કમિશનર પતિનો બાપ છે? નિહારિકાએ નફરતથી કહ્યું. મેં તેની આગળ હાથ જોડીને વિનંતી કરી કે કોઈ વાંધો નહીં નિહારિકા, પિતાજી થોડા દિવસની જ વાત છે, અહીં રહેશે અને પછી પાછા ગામ ચાલ્યા જશે. શું તું તેમને સહન કરી લે? નિહારિકાએ ખૂબ મુશ્કેલીથી હા પાડી. પણ અમે પિતાજીને ઘરમાં સૌથી પાછળના અને નાના રૂમ સુધી જ કેદ રાખ્યા. તેમને સખ્તાઈથી મનાઈ કરી દેવામાં આવી કે જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવશે તેઓ પોતાના રૂમમાંથી બહાર નહીં નીકળે. થોડા જ સમય પછી મારી કાબિલિયતને કારણે હું ડેપ્યુટી કમિશનરમાંથી કમિશનરની પોસ્ટ સુધી પહોંચી ગયો. મારું પ્રમોશન થઈ ગયું અને આ મારા માટે ખૂબ મોટી વાત હતી. હું ખૂબ ખુશ હતો. કમિશનર બનવાની ખુશીમાં મેં મારા ઘરના લોનમાં એક ખૂબ મોટી અને શાનદાર પાર્ટી રાખી. આ પાર્ટીમાં શહેરના બધા મોટા ઓફિસર, રાજકારણીઓ અને બિઝનેસમેન આમંત્રિત હતા. આખું ઘર રોશનીઓથી ઝગમગી રહ્યું હતું અને ચારે તરફ ખુશીનું વાતાવરણ હતું. મેં વિચાર્યું કે પિતાજી એ તો પોતાના રૂમમાં જ રહે છે કારણ કે મારી પત્નીને પિતાજીનું બહાર નીકળવું બિલકુલ પસંદ નહોતું. એટલે મેં તેમને આ પાર્ટી વિશે જણાવવાનું પણ યોગ્ય ન સમજ્યું. પાર્ટી ચાલી રહી હતી અને બધા મોટા ઓફિસર ત્યાં પહોંચી ચૂક્યા હતા. હું બધા સાથે ઊભો રહીને હસીને વાતો કરી રહ્યો હતો અને શુભેચ્છાઓ સ્વીકારી રહ્યો હતો. અચાનક મારી નજર લોનના ખૂણા પર પડી. પિતાજી તેમના તે જૂના અને ગંદા સૂટમાં
એક ખૂણામાં ઊભા હતા. તેઓ કદાચ રોશની અને અવાજ સાંભળીને બહાર આવી ગયા હતા. મારા કપાળ પર પરસેવો આવી ગયો અને મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. આજ દરમિયાન મારા એક સિનિયર ઓફિસરે પિતાજી તરફ ઈશારો કર્યો અને મને પૂછ્યું, અરે તે વૃદ્ધ કોણ છે જે ત્યાં એકલા ઊભા છે? શું તે કોઈ મહેમાન છે? તમે તેમની સાથે મુલાકાત પણ ન કરાવી? મેં એક નજર પિતાજી તરફ જોયું અને પછી તે ઓફિસર તરફ. મને ખૂબ શરમ અને અપમાન અનુભવવા લાગ્યું. હું કેવી રીતે તેમને ઇન્ટ્રોડ્યુસ કરાવું કે આ મારો બાપ છે? મારા ખોટા ઈગોએ એકવાર ફરીથી મારા અંતરાત્માને કચડી નાખ્યો. સર, આ કોઈ મહેમાન નથી. આ એક વેઇટર છે જે કદાચ કેટરિંગવાળાઓ સાથે આવ્યા છે. હું હમણાં તેમને અંદર મોકલું છું. મેં નીરસ લહેજામાં જવાબ આપ્યો. આ વાત સાંભળતા જ પિતાજી, જે થોડા દૂર ઊભા હતા, તેમના કાનો સુધી મારો અવાજ પહોંચી ગયો. મેં જોયું કે તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેમનું માથું ઝૂકી ગયું. તેઓ શાંતિથી વળી ગયા અને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. તે સમયે મારો ગુસ્સો ખૂબ વધારે હતો કે પિતાજીએ બહાર આવીને મારી ઇજ્જત ખતરામાં કેમ નાખી. રાત્રે જ્યારે પાર્ટી પૂરી થઈ અને હવે બધા મહેમાનો જતા રહ્યા તો હું સીધો પિતાજીના રૂમમાં ગયો અને ત્યાં પહોંચતા જ પિતાજી પર ગુસ્સે થઈ પડ્યો. કેટલી વાર કહ્યું છે કે તમે તમારા રૂમમાં જ રહો? તમે કેમ આ પાર્ટીમાં બહાર આવ્યા હતા? આજે મારી ઇજ્જત માટીમાં મળવાની હતી. ખૂબ મુશ્કેલીથી મેં આ બધું સંભાળ્યું છે. જો તમે બધાની સામે આવી જતા અને તે ઓફિસરને ખબર પડી જાત કે તમે મારા બાપ છો તો મારી શું ઇજ્જત રહી જાત? મારી બધી મહેનત પર પાણી ફરી વળત. મેં ખૂબ બદતમીજીથી ચીસો પાડતા કહ્યું. મારા પિતાજીએ શાંતિથી પોતાના આંસુ લૂછ્યા અને મને એક શબ્દ પણ જવાબ ન આપ્યો. હું ગુસ્સામાં રૂમમાંથી બહાર આવી ગયો. તે જ રાતે પિતાજી શાંતિથી મારા ઘરમાંથી નીકળી ગયા. કંઈ જણાવ્યા વિના તેઓ ચાલ્યા ગયા. ન પત્નીને ખબર હતી ન મને કે તેઓ ક્યારે ઘરેથી ગયા. સવારે જ્યારે મને ખબર પડી તો મેં તેમના જવાની વિશે જાણીને અફસોસ કરવાને બદલે રાહતનો શ્વાસ લીધો કે ચાલો સારું થયું, આ ઘરડાથી છુટકારો મળ્યો. હવે મારું રાજ હંમેશા માટે કેદ રહેશે. બીજા દિવસે જ્યારે મારે ઓફિસ ડ્યુટી પર જવાનું હતું તો હું મારી ગાડીની ચાવી શોધી રહ્યો હતો. મને યાદ આવ્યું કે હું તો જ્યારે પાર્ટીમાંથી પાછો આવ્યો હતો અને ગુસ્સામાં પિતાજીના રૂમમાં ગયો હતો તો ત્યાં ટેબલ પર ચાવી ભૂલી આવ્યો હતો. હું જેવો ચાવી લેવા માટે પિતાજીના રૂમમાં ગયો અને ચાવી શોધવા લાગ્યો તો મારી નજર પલંગ પર પડી. મેં ઓશિકું ઉપાડ્યું તો ઓશિકા નીચેથી એક જૂનું ફાટેલું પાકીટ મળ્યું. આ પિતાજીનું પાકીટ હતું. મેં નફરતથી તેને ખોલ્યું કે કદાચ તેમાં કોઈ જૂની પાવતી વગેરે હશે, પણ અંદરની વસ્તુઓ જોઈને મારા હોશ ઉડી ગયા હતા. પાકીટની અંદર એક પત્ર હતો જેમાં પિતાજીના ધ્રુજતા અક્ષરોની લખાવટ હતી અને તે પત્ર સાથે કેટલીક જૂની રસીદો પણ હતી. મેં રસીદો જોઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે રસીદો આ કરિયાણાની દુકાનની હતી જેને પિતાજીએ ઘણા વર્ષો પહેલાં વેચી દીધી હતી. બીજી રસીદ અમારા ગામના ઘરની હતી અને ત્રીજી રસીદ પિતાજીની નાની જમીનની હતી જેને વેચીને તેમણે મારા અભ્યાસનો ખર્ચ કાઢ્યો હતો અને મારી મોંઘી ફીસ જમા કરાવતા રહ્યા હતા. મને તો લાગતું હતું કે પિતાજી કારોબાર કરી રહ્યા છે, પણ તેમણે તો પોતાનું બધું જ મારા માટે વેચી દીધું હતું. મેં ધ્રુજતા હાથે પિતાજીનો પત્ર ખોલ્યો. પિતાજીએ પત્રમાં લખ્યું હતું કે બેટા, મેં હંમેશાથી ફાટેલા જૂતા અને જૂના કપડાં પહેર્યા જેથી મારો દીકરો શહેરની મોટી સ્કૂલ અને કોલેજમાં ભણી શકે અને એક મોટો ઓફિસર બની શકે. મેં મારું ઘર, દુકાન બધું જ વેચી દીધું કે તને કોઈ વસ્તુની કમી ન હોય. પણ હું કેટલો બદનસીબ બાપ છું કે આજે તું કમિશનર બની ગયો તો હું કોઈને એ કહી પણ નથી શકતો કે મારો દીકરો કમિશનર છે, કારણ કે મારા દીકરાને પોતાના અભણ અને ગરીબ બાપ પર શરમ અનુભવાય છે. તે મને બધાની સામે વેઇટર કહ્યો. આ વાતથી મારો જીવ નીકળી ગયો. હવે તારો બાપ ક્યારે તારી સામે નહીં આવે જેથી તારી ઇજ્જત ક્યારેય ખરાબ ન થાય. આ બધું વાંચીને મારી આત્મા ધ્રુજી ઉઠી. પિતાજીએ પોતાનું ઘર, પોતાની દુકાન, પોતાની જમીન, પોતાનું બધું જ વેચી દીધું મારું કરિયર બનાવવા માટે. પણ મેં તેમની સાથે શું કર્યું? હું એક દરિંદો બની ચૂક્યો હતો. આ વિચારતા હું પાગલોની જેમ બહાર દોડ્યો, પણ પિતાજી ત્યાં નહોતા. મેં તરત જ મારી ગાડી કાઢી અને પૂરી ઝડપથી ગામ તરફ પહોંચ્યો. ગામ જઈને હું સીધો અમારા ઘરે ગયો, પણ ત્યાં જઈને ખબર પડી કે તે ઘર તો હવે કોઈ બીજાનું છે. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે તમારા પિતા અહીં નથી આવ્યા. ત્યારે જ મને બાજુવાળા જૂના પડોશીએ બોલાવ્યો અને જણાવ્યું કે તમારા પિતાજી આવ્યા હતા. આ ઘર તો ક્યારનું વેચાઈ ચૂક્યું છે. તેઓ અહીં થોડા સમય માટે એક નાના રૂમમાં રહી રહ્યા હતા અને તે વેચાઈ ચૂકેલા ઘરનું ભાડું આપીને મુશ્કેલીથી ગુજરાન ચલાવી રહ્યા હતા. પડોશીઓએ વધુ જણાવ્યું કે આજે જ્યારે તેઓ આવ્યા તો તેઓ ખૂબ રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મારા દીકરાને મારા પર ખૂબ શરમ અનુભવાય છે. હવે હું ક્યારેય મારા દીકરાની નજરમાં નહીં આવું જેથી તે ક્યારેય શરમ ન અનુભવે. અને તેઓ રડતા રડતા સીધા રેલવે ટ્રેક તરફ ચાલ્યા ગયા. આ સાંભળતા જ મારા શરીરમાંથી જીવ નીકળી ગયો. હું જાણતો હતો કે પિતાજી શું કરવા જઈ રહ્યા છે. હું દોડતો રેલવે સ્ટેશન તરફ ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો સસ્પેન્સ અને
ડરનો એ દ્રશ્ય મારી સામે હતું જેણે મારી આત્માને છલણી કરી દીધી હતી. પિતાજી રેલવે ટ્રેકની બરાબર વચ્ચે ઊભા હતા. ટ્રેન થોડે દૂર હતી અને તેનું હોર્ન સતત વાગી રહ્યું હતું. પિતાજી, ભગવાનના ખાતર ઊભા રહો, હું તમારા વિના મરી જઈશ, મને માફ કરી દો. હું ચીસો પાડતો રેલવે ટ્રેક તરફ દોડ્યો. મારા પગ નીચેથી જમીન નીકળી રહી હતી અને સામેથી આવતી ટ્રેનની ભયાનક સીટી મારા કાનના પડદા ફાડી રહી હતી. પિતાજી ટ્રેકની બરાબર વચ્ચે ઊભા હતા અને તેમની આંખોમાં એક વિચિત્ર વેરાન અને નિરાશા હતી. પિતાજી બોલ્યા કે હવે મારા રોકાવાનો કોઈ ફાયદો નથી બેટા. એક કમિશનરને એક અભણ બાપની લાશ પર શરમાવવું ન જોઈએ. પિતાજીનો અવાજ ટ્રેનના ઘોંઘાટમાં પણ મારા દિલને ચીરી ગયો હતો. મેં અંતિમ ઉપાય તરીકે છલાંગ લગાવી. ટ્રેન બિલકુલ નજીક આવી ચૂકી હતી. મેં પિતાજીને પકડીને પૂરી તાકાતથી મારી તરફ ખેંચી લીધા. અમે બંને ટ્રેકથી બહાર જઈને પડ્યા અને ટ્રેન ભયાનક અવાજ સાથે અમારી પાસેથી પસાર થઈ ગઈ. મેં પિતાજીને મારા ગળે લગાવી લીધા અને તેમના પગમાં પડીને ખૂબ રડ્યો. મને માફ કરી દો પિતાજી, હું અંધ થઈ ગયો હતો, મને કંઈ નહોતું દેખાતું. આ પછી ક્યારેય શરમ નહીં અનુભવવું કે તમે મારા બાપ છો. હું ગર્વથી બધાને જણાવીશ કે હું કોનો દીકરો છું. હું રડતા રડતા સતત તેમના હાથોને ચૂમી રહ્યો હતો અને આ ઘટનાએ મારી જિંદગી અને મારી વિચારસરણીને બિલકુલ બદલી નાખી. હું પિતાજીને ઇજ્જત અને ખુશી સાથે મારા ઘરે પાછો લઈને આવ્યો. નિહારિકાને મેં કડક લહેજામાં કહ્યું કે જો તેણે પિતાજીનું જરા પણ અપમાન કર્યું તો હું તેને ડિવોર્સ આપી દઈશ. મેં શહેરની સૌથી મોટી હોટલમાં એક ખૂબ મોટી અને શાનદાર પાર્ટી રાખી. તે પાર્ટીમાં મેં શહેરના બધા ઓફિસર અને રાજકારણીઓને પણ બોલાવ્યા. જ્યારે બધા લોકો ભેગા થઈ ગયા તો હું પિતાજીનો હાથ પકડીને તેમને સ્ટેજ પર લઈ ગયો. મેં માઇક પકડીને બધાની સામે મારા પિતાજીનો પરિચય કરાવ્યો. મેં તે પાર્ટીમાં હાજર દરેક માણસને સાચું સાચું જણાવ્યું કે હું કોઈ ખાનદાની અમીર નથી, પણ એક સામાન્ય કરિયાણાની દુકાન ચલાવનારનો દીકરો છું. મેં જણાવ્યું કે મારા પિતાજીએ કઈ રીતે પોતાનું ઘર કારોબાર બધું જ બલિદાન આપીને મને અહીં સુધી પહોંચાડ્યો છે, પણ મેં મારા સ્વાર્થને કારણે તેમને વેઇટર કહ્યો હતો. આ સમયે મારી સાથે સાથે તે પાર્ટીમાં બેઠેલો દરેક ઓફિસર રડવા લાગ્યો અને બધાએ ઊભા થઈને મારા પિતાજીને સેલ્યુટ કર્યું. મને ગર્વ અનુભવાઈ રહ્યો હતો કે હું આ બાપનો દીકરો છું જેણે પોતાની જિંદગી મારા પર જ હારી દીધી. તે દિવસથી મેં નક્કી કરી લીધું કે હું એક સારો દીકરો બનીને બતાવીશ. ત્યારબાદ મેં મારા પિતાજીનું ખૂબ ધ્યાન રાખ્યું અને તેમને દુનિયાની દરેક ખુશી લાવી આપી. હું આ વાર્તા દ્વારા આપ સૌને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે માતા પિતા ભલે ગમે તેટલા સાદા અને અભણ કેમ ન હોય, જો આપણે ભણી ગણીને મોટા ઓફિસર બની જઈએ છીએ તો તેનો અર્થ એ નથી કે માતા પિતાની કદર અને કિંમત ઓછી થઈ ગઈ છે. હકીકત તો એ છે કે તેમની કદર અને કિંમત તો તેનાથી પણ વધારે વધી જાય છે, કારણ કે આપણી દરેક સફળતાની પાછળ તેમના મૂંગા બલિદાનો હોય છે. મમ્મી પપ્પા એ હોય છે જેઓ પોતાની હારમાં પણ પોતાની સંતાનનો જશ્ન મનાવે છે. તેમની ઇજ્જત કરો એ પહેલાં કે સમય તમારા હાથમાંથી નીકળી જાય. તે રાત પછી પહેલીવાર મને ખરેખર એવું અનુભવાયું કે હું જીવંત છું. તે પહેલાં સુધી મારી જિંદગી બસ એક ચાલતો ફરતો ઘમંડ હતી. હું શ્વાસ તો લઈ રહ્યો હતો, લોકોથી મળી પણ રહ્યો હતો, નિર્ણયો પણ કરી રહ્યો હતો, પણ અંદરથી હું ખાલી હતો. મારી દુનિયા ફક્ત મારી ખુરશી સુધી જ સીમિત હતી. મારી ઓળખ મારી પોસ્ટ સાથે બંધાયેલી હતી અને મારી નજરો હંમેશા મારા નામ, મારી શોહરત અને મારી ઇજ્જત પર ટકેલી રહેતી હતી. મને ક્યારેય એ જોવાની ફુરસદ જ ન મળી કે મારી આસપાસ કોણ તૂટી રહ્યું છે, કોણ ચૂપચાપ સહન કરી રહ્યું છે અને કોણ મારી એક નજરથી રાહ જોઈ રહ્યું છે. જ્યારે હું પિતાજીને મારી સાથે ઘરે લઈને પાછો ફર્યો ત્યારે તેમના પગલાં ખૂબ ધીમા હતા. એવું લાગી રહ્યું હતું જાણે દરેક પગલું મૂકતી વખતે તેઓ ખુદને પૂછી રહ્યા હોય કે શું ખરેખર તેમનો દીકરો બદલાઈ ગયો છે કે આ ફક્ત એક પળની ભાવુકતા છે. તેમની ચાલમાં સંકોચ હતો, આંખોમાં આશા પણ હતી અને ડર પણ. તેઓ કદાચ ભરોસો કરવા માંગતા હતા, પણ વર્ષોની હાલતે તેમના દિલમાં એક અનકહી આશંકા ભરી દીધી હતી. મેં તેમનો હાથ વધુ કસીને પકડી લીધો. તે પકડમાં ફક્ત સહારો નહોતો, તે મારા જીવનનું એક વચન હતું કે હવે આ હાથ ક્યારેય છૂટશે નહીં, ભલે પરિસ્થિતિઓ ગમે તેવી હોય. ઘરે પહોંચતા જ નિહારિકા દરવાજા પર ઊભી હતી. તેના ચહેરા પર તે જ જૂનો ગુસ્સો હતો, તે જ નફરત જે હું પહેલાં પણ જોતો આવ્યો હતો. પણ તે દિવસે કંઈક અલગ હતું. તે દિવસે હું પહેલાવાળો દીકરો નહોતો જે ચૂપ રહી જાય, અને ન તો પહેલાવાળો પતિ જે ખોટાને પણ સાચું માનીને માથું ઝુકાવી લે. મારામાં જે બદલાવ આવ્યો હતો તે દર્દની આગમાં તપીને નીકળ્યો હતો. મેં શાંત પણ ખૂબ જ કડક અવાજમાં કહ્યું કે આ મારા પિતાજી છે અને હવેથી આ ઘરના સૌથી ઇજ્જતદાર માણસ છે. આ ઘરમાં જો કોઈ રહેશે તો તેમની સાથે ઇજ્જતથી રહેશે, નહીં તો દરવાજો બધા માટે ખુલ્લો છે. મારો અવાજ એટલો ઊંચો નહોતો, પણ તેમાં જે મજબૂતી હતી તેણે આખા માહોલને બદલી નાખ્યો. મને ખુદને સમજ નહોતી પડી રહી કે આ હિંમત મારામાં ક્યાંથી આવી.
કદાચ તે દર્દ હતું જે મેં રેલવે ટ્રેક પર અનુભવ્યું હતું. તે એક પળ જેણે મને મારી અસલિયત દેખાડી દીધી હતી. તે પાટાની કિનારે ઊભા રહીને મેં પહેલીવાર અનુભવ્યું હતું કે જો આજે પિતાજીને ગુમાવી દીધા હોય તો આખી દુનિયાની દોલત, બધી તાકાત અને બધી ઓળખ પણ મને જીવંત નહીં રાખી શકે. તે જ પળે મારો ઘમંડ તૂટી ગયો હતો અને એક દીકરો જન્મ્યો હતો. પિતાજી ચૂપચાપ આ બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ફરીથી આંસુ ભરાઈ આવ્યા. પણ આ વખતે તે આંસુઓમાં લાચારી નહોતી, તેમાં સંતોષ હતો, પોતાનાપણું હતું, તે તસલ્લી હતી જેની રાહ તેમણે કદાચ વર્ષોથી જોઈ હતી. તેઓ કંઈ ન બોલ્યા, પણ તેમના ચહેરા પર જે ભાવ હતા તેમણે મને માફ પણ કરી દીધો અને પોતાનો પણ માની લીધો. તે રાત્રે હું પિતાજીના રૂમમાં જ રોકાયો. સાચું કહું તો હું સૂઈ ન શક્યો. હું બસ તેમને જોતો રહ્યો. તેમના ચહેરાની કરચલીઓમાં મને મારી આખી જિંદગી દેખાઈ રહી હતી. દરેક કરચલી એક વાર્તા હતી. મારા અભ્યાસ માટે કરવામાં આવેલી મહેનતની વાર્તા, મારી ફીસ ભરવા માટે લેવાયેલા દેવાની વાર્તા, મારા પુસ્તકો માટે છોડાવવામાં આવેલી તેમની નાની નાની ઈચ્છાઓની વાર્તા. દરેક લીટીમાં તેમનું બલિદાન લખેલું હતું અને દરેક બલિદાનની પાછળ મારું ભવિષ્ય ઊભું હતું. હું વિચારતો રહ્યો કે હું કેટલો અંધ હતો, જે ક્યારેક સમજી જ ન શક્યો કે મારા સપનાની કિંમત કોણે ચૂકવી હતી. તે પળોમાં હું કમિશનર નહોતો, બસ એક દીકરો હતો જે પોતાના પિતાના અવાજમાં પોતાનું બાળપણ શોધી રહ્યો હતો. ક્યારેક હું વિચારું છું કે જો તે દિવસે હું રેલવે ટ્રેક પર થોડી સેકન્ડ મોડો પહોંચ્યો હોત તો કદાચ આજે પણ મારી પાસે બધું જ હોત. મારું પદ, મારી તાકાત, મારો રૂતબો બધું જ રહેત. બસ એક વસ્તુ ન હોત અને તે હતા પિતાજી. અને સાચું કહું તો પિતાજી ન હોત તો મારી પાસે કંઈ પણ ન હોત, કારણ કે જે નીવ પર મારી આખી ઇમારત ઊભી હતી તે જ નીવ ખતમ થઈ જાત. હવે જ્યારે કોઈ મને મારી સૌથી મોટી ઓળખ પૂછે છે તો હું વિના ખચકાટે હસીને કહું છું કે હું કમિશનર હોવા કરતાં પહેલાં મારા પિતાજીનો દીકરો છું. આ કહેતી વખતે જે સંતોષ મારા દિલમાં ઉતરે છે તે કોઈ પણ ખુરશી, કોઈ પણ તાકાત અને કોઈ પણ નામ કરતાં ઘણું મોટું અને સાચું છે. કારણ કે હવે હું સમજી ચૂક્યો છું કે અસલી ઇજ્જત એ નથી જે લોકો તમારા પદને જોઈને આપે છે. અસલી ઇજ્જત એ છે જે તમે પોતાના માતા પિતાને આપો છો. તે જ ઇજ્જત માણસને મોટો બનાવે છે, તે જ તેને માણસ બનાવે છે. આ વાર્તાનો અસલી પાઠ ખૂબ સીધો છે પણ તેટલો જ ઊંડો પણ. માણસ ભલે જિંદગીમાં ગમે તેટલો મોટો કેમ ન બની જાય, ગમે તેટલી ઊંચી ખુરશી પર કેમ ન બેસી જાય, ગમે તેટલી શોહરત પણ અને દોલત કેમ ન કમાઈ લે, તેની સૌથી મોટી ઓળખ આખરે તેના માતા પિતા જ હોય છે. પદ, પૈસા અને નામ ફક્ત દુનિયાને બતાવવા માટે હોય છે, પણ આપણા અસલી મૂળ આપણા ઘરથી, આપણા માતા પિતાથી જોડાયેલા હોય છે. જે દિવસે આપણે આપણી સફળતાના નશામાં તે હાથોને નાના સમજવા લાગીએ છીએ જેમને આપણને ચાલતા શીખવ્યું હતું, તે જ દિવસે આપણે ખરેખર અંદરથી નાના થઈ જઈએ છીએ અને બહારથી આપણે મોટા દેખાઈ શકીએ છીએ, પણ અંદરથી પોકળ થઈ જઈએ છીએ. માતા પિતા ક્યારે આપણો બોજ નથી હોતા, તેઓ આપણી જિંદગીની સૌથી મજબૂત નીંવ હોય છે. જે રીતે કોઈ ઇમારતની મજબૂતી તેના પાયા પર ટકેલી હોય છે, તે જ રીતે આપણી દરેક સિદ્ધિ, દરેક સફળતા, દરેક સ્મિતની પાછળ તેમના આશીર્વાદ અને બલિદાનો ઊભા હોય છે. તેમની સાદગી આપણી નબળાઈ નથી, તેમની ગરીબી આપણી શરમ નથી, અને તેમનું અભણ હોવું આપણા માટે ઝુકાવવાનું કારણ ન હોવું જોઈએ. પણ સાચું તો એ છે કે તેમની સાદગી જ આપણને જમીનથી જોડી રાખે છે. તેમની તકલીફો જ આપણને મજબૂત બનાવે છે. સાચું એ છે કે માતા પિતાનો સાથ જ આપણી અસલી દોલત છે. જે દોલતની કદર કરી લે છે તે જ ખરેખર અમીર હોય છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.